નમસ્કાર, હું ડૉક્ટર હરીન વડોદરિયા, એમડી ફિઝિશિયન, શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે ઘણા સમયથી સિનિયર ફિઝિશિયન તરીકે કામ કરું છું. આજે આપણે થોડીક વાત અસ્થમા, જેને ગુજરાતીમાં આપણે દમ કહીએ, અને COPD કે જે પણ એક સરખી જ વસ્તુ છે, પણ એના ઉંમરનું જે દર્દીની ઉંમર હોય છે તેમાં થોડું અલગ હોય છે અને તેના કારણો અલગ હોય છે. પણ ખાસ કરીને આપણે આજે અસ્થમાની વાત કરીએ. હવે અસ્થમાનું શું કામ અગત્યતા છે? અસ્થમા કંઈ નવો રોગ નથી. ઘણા વર્ષોથી આપણે બધા જ જાણીએ છીએ, મેડિકલ પર્સન પણ જાણે છે અને સામાન્ય પબ્લિક પણ જાણે છે કે અસ્થમા કે દમ શું છે. પરંતુ આજકાલ જે લાઇફસ્ટાઇલ છે અને જે પોલ્યુશનનું લેવલ પણ વધી રહ્યું છે, બાંધકામ કન્સ્ટ્રક્શનનું કામ ઘણું પણ વધી ગયું છે અને ઇન્ડસ્ટ્રીઝ વધી રહી છે, પ્લસ લોકોની અવરજવર વધી રહી છે, વાહન વ્યવહાર વધી રહ્યો છે. તેને કારણે અસ્થમાનો રોગ અમારા ધ્યાનમાં, જેમ કે હું આશરે લગભગ 36 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, તો જે પહેલાં જે અસ્થમાના કેસ જોતો હતો તેના પ્રમાણમાં ઘણા વધી રહ્યા છે. તેની સાથે તેની ટ્રીટમેન્ટની સગવડતા અને ટ્રીટમેન્ટની અસરકારકતા પણ ઘણી વધી રહી છે. તો મારો અત્યારનો કહેવાનો એક જ હેતુ છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને નાની ઉંમરે કે થોડી વધારે ઉંમર પછી જો ખાંસી જલ્દી મટે નહીં અને શ્વાસની તકલીફ વધતી જાય, અથવા તો શ્વાસ લેવામાં અંદરથી અવાજ આવતો હોય એવા લક્ષણો થાય, વારે સહેજ પણ કંઈ ધૂળ ધુમાડો કે કંઈ પણ ઉડે તો ખાંસી શરૂ થઈ જાય અથવા તો શરદી શરૂ થઈ જાય અને તેને કારણે શ્વાસની તકલીફ શરૂ થઈ જાય, રાતના અચાનક શ્વાસની તકલીફ શરૂ થઈ જાય કે જેને ઉંમર બહુ વધારે નથી અને હૃદયની કોઈ તકલીફ નથી, આવા કેસીસમાં યોગ્ય કન્સલ્ટન્ટ પાસે, જેમ કે ફિઝિશિયન પાસે અથવા તો ચેસ્ટ એન્ડ ટ્યુબરક્યુલોસિસ સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને અસ્થમા છે કે નહીં અને તેનું નિદાન કરાવવું જોઈએ. જેમાં થોડા ટેસ્ટ ડૉક્ટર પોતે તપાસશે અને થોડા ટેસ્ટ પણ કરી શકશે, જેમાં છાતીનો એક્સરે છે, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કે જે શ્વાસની ક્ષમતાની એક તપાસ છે, તે બધું કરી અને નક્કી થાય છે કે અસ્થમા છે કે નહીં. અને તેની બહુ જ સારી અસરકારક દવાઓ છે કે જેમ કે હું છેલ્લા ઘણા જ વર્ષોથી જે શ્વાસમાં લેવાના પંપ અને જે કેપ્સ્યુલ જે આવે છે, જેને એક જ જાતના પંપમાં નાખી અને શ્વાસમાં ખેંચીને લઈ શકાય છે, જે ડાયરેક્ટ શ્વાસનળી પર અસર કરે છે અને ખૂબ જ અસરકારક છે. જેની દવા શરીરમાં લોહીમાં બહુ ભળતી નથી, તેને કારણે જે આડઅસરો જે થતી હોય છે અમુક દવાઓથી, જેમ કે સ્ટીરોઇડની દવાઓથી, જે સ્ટીરોઇડની ટેબ્લેટને ઇન્જેક્શનથી, તે નથી થતી. તો એ ખૂબ જ અસરકારક અને ખૂબ જ સેફ દવા છે કે જેની આડઅસર નથી, જે લાંબા સમયે લઈ શકાય છે અને લાંબા સમય સુધી મારા સેંકડો પેશન્ટો છે કે જે ખૂબ જ અસ્થમાથી રાહતથી ફરી શકે છે. તે લોકો કોઈ પણ કામ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, કોઈ પણ રમતગમત રમવી હોય, મુસાફરી કરવી હોય, જેમ કે બહુ ઠંડા પ્રદેશમાં, હિમાલય જેવા પ્રદેશમાં જવું હોય તો બિલકુલ તકલીફ વગર જઈ શકે છે. તો આ એક જાતની અવેરનેસ માટે હું આ એક વાત કરી રહ્યો છું કે આ ટાઈપના કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ તેને ધ્યાનમાં લઈ અને યોગ્ય સલાહ લેવી.